મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના એઠોર ગામના ચામુંડાનગરમાં ભારે પ્રદૂષણને કારણે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। અહીં આવેલી કેએમ ટ્રેડર્સ ફેક્ટરી દ્વારા છોડાતા કાળા દુર્ગંધયુક્ત ધુમાડા અને ઝેરી કેમિકલયુક્ત પાણીને કારણે 30થી વધુ પરિવારોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે। લોકોને આંખોમાં બળતરા, ત્વચાના રોગ અને શ્વાસની સંબંધિત જે તકલીફો છે તે પડી રહી છે અને આ ગંભીર સમસ્યા અંગે ચામુંડાનગર અને એઠોરના રહીશોએ મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફેક્ટરી તાકીદે બંધ કરાવવાની માંગ કરી તેમજ યોગ્ય પગલાં ન લેવાતા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। મારા ખેતરમાં ખુદ મારા ખેતરમાં પાણી આવે એમાં છેલ્લા 3-4 વર્ષથી મેં અનાજનો દાણો પણ એમાં લીધો નહીં હજુ લગન। ખેતરમાં પાક થાય તો લઉં ને અને મારા ઢોર 2-3 ભેંસો મરી જઈએ કહેવા જઈએ તો પૈસા આપવાની કે પૈસા મારે શું કરવાના અને બોલા ઢોર મરી જાય છે તો પૈસા એને મારે શું કરવા છે। મારે તો હવે મોણા જેવા મોણા ઢોર જેવા ઢોર મરી જાય તો એના પૈસા મારે શું કરવા। અમારે તો એટલું જ કેવું છે કે ગમે તે સરકારને કે આ ફેક્ટરી તમે બંધ કરો, બીજું કોઈ કહેવા માંગતા નહીં। ઊંઝા તાલુકાના એઠોર ગામે ચામુંડાનગરમાં એક કેમ ટ્રેડર્સ નામની ફેક્ટરી આવેલી છે। છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં પ્રદૂષણ ફેલાવે છે। 200 થી 300 મીટરના વિસ્તારમાં એટલું પ્રદૂષણ થાય છે કે ત્યાં વસવાટ કરતા તમામ પરિવારો, પશુપાલકો અને ખેડૂતો આ તમામને ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યાં આગળ જીવલેણ રોગ થાય એવી પરિસ્થિતિ છે। આવનાર સમયમાં જો કેમ ટ્રેડર્સ નામની ફેક્ટરી બંધ કરવામાં નહીં આવે તો ત્યાં વસવાટ કરતા લોકોને જીવલેણ રોગ થઈ શકે છે।